વાત કરીએ અમદાવાદની તો દર વર્ષે 13 ફેબ્રુઆરીના દિવસે વર્લ્ડ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। જૂના જમાનાથી રેડિયોનો ઉપયોગ હંમેશા લોકોને જ્ઞાન આપવા, માહિતી આપવા તથા અભિવ્યક્તિ સ્વતંત્રતા પૂરી પાડવા માટે થતો હોય છે। યુનેસ્કો દ્વારા વર્લ્ડ રેડિયો ડે જાહેર કરવામાં આવ્યો છે। આજે અમદાવાદ ખાતે આવેલા ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે આકાશવાણી દ્વારા આ દિવસની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। તો આ પ્રસંગે સર્વયોગમ સ્કૂલના સિદ્ધાર્થ પટેલ દ્વારા 1940 થી 1960 ની વચ્ચે બનાવાયેલા વિવિધ રેડિયોને આકાશવાણી ખાતે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા। આ ઉપરાંત આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમના વિદ્યાર્થીઓ આકાશવાણીની મુલાકાતે પણ આવ્યા હતા। ઓલ ઇન્ડિયા રેડિયોના પ્રોગ્રામિંગ હેડે આ પ્રસંગે ન્યૂઝ ફોર ઇન્ડિયાના ખાસ મુલાકાત આપી હતી। વાત કરવામાં આવે તો આજે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ જે છે તે ઓલ ઇન્ડિયા રેડિયો ખાતે આવી છે। વર્લ્ડ રેડિયો ડે આજે ધામધૂમથી ઓલ ઇન્ડિયા રેડિયો પર ઉજવવામાં આવી રહ્યો છે અને અમારી સાથે જોડાઈ ગયા છે ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના સોનલબેન પંડ્યા। સોનલબેન, ઓલ ઇન્ડિયા રેડિયો પર તમે તમારા સ્ટુડન્ટ્સને વિઝિટ કરાવવા લાવ્યા છે, કેવું લાગી રહ્યું છે? વિદ્યાર્થીઓને અને અમને બંનેને બહુ સારું લાગી રહ્યું છે, કારણ કે રેડિયો જે છે આજે વિશ્વ રેડિયો દિવસ છે, પણ દુનિયામાં એકમાત્ર એવું માધ્યમ છે કે જે સૌથી વધુ લોકોને પહોંચે છે। એટલે માણસ જાતને જોડતું કોઈ એકમાત્ર પ્લેટફોર્મ હોય ને તો એ રેડિયો છે। ભારતમાં પણ લગભગ 97-98% વસ્તીને પહોંચતું માધ્યમ છે। એટલે હું એવું માનું છું કે રેડિયો એ અભિવ્યક્તિનું માધ્યમ છે। આજે ડિજિટલ યુગમાં રેડિયોનું સ્વરૂપ બદલાયું છે, પણ ગાડીઓ આવી અને કામ કરતાં કરતાં રેડિયો તમે સાંભળી શકો છો। એટલે રેડિયોનું સ્વરૂપ બદલાયું છે, પણ એનું મહત્ત્વ જે અકબંધ છે। તો રેડિયોનો જે ઇતિહાસ છે એ રેડિયોના મોડલ અને ટેકનોલોજી દ્વારા એ લોકો ભણે। એટલે અમે એવું માનીએ છીએ કે વર્ગખંડથી બહાર નીકળીને છોકરાઓ શીખે। એટલે આજે આકાશવાણી એમનો વર્ગખંડ છે, કારણ કે આજે રેડિયો દિવસ છે। બેન, બહુ જ સરસ વાત કરી તમે। તો ભાઈ, મને પાછો એક પ્રશ્ન થાય છે કે રેડિયો દાદાજીના વખતથી આપણે અત્યાર સુધી જોઈએ, FM આવે છે, આપણે ગાડીમાં પણ સાંભળતો હોય, બહુ સરસ વાત કરી। શું તમને લાગી રહ્યું છે કે નવી જનરેશન જો આ જૂની ટેકનોલોજીને પણ જાણે તો પછી તેમે જે ખાસ કરીને જર્નાલિઝમના સ્ટુડન્ટ છે આપણા, એ લોકો કંઈક નવું, કંઈક વિશેષ કરીને પેલું કહે છે ને મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, એમાં કંઈક નવું કરી શકે એવું લાગી રહ્યું છે? ના, એટલે ટેકનોલોજીનો જે ઇતિહાસ છે એ જ્યારે ટેકનોલોજીને જોઈને ભણો અને કાગળ પર ભણો એમાં બહુ મોટો ફરક છે। એટલે આજે સીઈંગ ઇઝ બિલીવિંગ, તમે જે કહો છો ને કે એ સીઈંગ ઇઝ બિલીવિંગ છે લોકો માટે, કે કેટલો મોટો આવડો રેડિયો હતો ને હવે તમારી ચિપ્સની અંદર રેડિયો આવી ગયો। તો આ ટ્રાન્સફોર્મેશન જોઈને અનુભવે તો મને એવું લાગે છે કે ઘણા બધા વિચારોના આયામો વિદ્યાર્થીઓના ખુલે, અને એ દ્રષ્ટિએ આ જોવાનું અને આ એક્ઝિબિશનનું એક શૈક્ષણિક વિશેષ મહત્ત્વ છે। વાત કરવામાં આવે ને તો આજે ટેકનોલોજીને લીધે બધું બહુ જ આગળ વધી ગયું છે। 5G ટેકનોલોજી આવી ગઈ છે, મોબાઈલમાં જોઈએ તે અવેલેબલ છે। મોબાઈલમાં યુટ્યુબ પર વાગે સોશિયલ મીડિયાનો કોઈ પણ વિડીયો પણ આપણે જોઈ શકાય, અને સોશિયલ મીડિયાની સાથે સાથે તમે મોબાઈલ ઉપર FM પણ સાંભળી શકો છો। FM પરથી વાત યાદ કરવામાં આવે તો ભાઈ આજે છે 13 ફેબ્રુઆરી એટલે કે વર્લ્ડ રેડિયો ડે, અને ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ હાલ આવી ગઈ છે ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે આકાશવાણી ખાતે, અમદાવાદમાં ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે આકાશવાણી આવેલું છે। અને મારી પાછળ આ તમે જોઈ શકો છો કે એક અદ્ભુત જે બધા જૂના વિડીયો, આ જે રેડિયો છે, સોરી, આ રેડિયો જે છે તે આપણને દેખાઈ રહ્યા છે। આ રેડિયો કદાચ કહી શકાય કે દાદાના વખતના હતા, અને એના બટન્સ પણ આપેલા છે। અમુક રેડિયો તો એવા કે ભાઈ થોડા ગરમ થાય પછી ચાલુ થાય, સ્ટેશન બોલો ત્યારે થોડી વાર ખર અવાજ આવે ને પછી પાછું આમ પરફેક્ટ ટ્યુનિંગ આવે ને એટલે પાછા ગીતો વાગતા શરૂ થાય। અમારી સાથે ઓલ ઇન્ડિયા રેડિયોના પ્રોગ્રામિંગ હેડ મુનશી સાહેબ જોડાયા છે। સર, સૌથી પહેલાં તો વર્લ્ડ રેડિયો ડે પર આપને ખૂબ ખૂબ બધાઈ, અમારી શુભકામનાઓ તમારી સાથે છે। હવે વર્લ્ડ રેડિયો ડે, એકથી એક જૂના રેડિયો તમે અહીંયા મૂકેલા છે, હવે આ શરૂઆત ક્યાંથી થઈ અને એ આખી સફર અત્યાર સુધીની ટૂંકમાં કંઈક કહો। આજે વર્લ્ડ રેડિયો ડે છે એટલે અમે એવું આકાશવાણી આયોજન વિચાર્યું કે આજે લોકોને, અમદાવાદની જનતાને આકાશવાણી સુધી લાવીએ, અને એ જમાના એટલે આજથી 70-100 વર્ષ પહેલાં કેવી ટેકનોલોજી હતી, કેવા રેડિયો હતા, જેમ કે વાલવાળા રેડિયો, કે વાલ ધીરે ધીરે ગરમ થાય, 3 વાલ હોય, એક પછી એક વાલ ગરમ થાય અને પ્રસારણ ચાલુ થાય। એ વખતે રેડિયો લાયસન્સ લેવું પડતું હતું,
અને એના ઉપર એન્ટેના વાગતો હતો અને એન્ટેના સાથે એક ચોપડી આપવામાં આવતી હતી, જેમ બેંકની પાસબુક હોય એમાં પૈસા ભરો દર મહિને 40 કે 60 રૂપિયા એટલે પછી તમારો રેડિયો ચાલુ રહે. એટલે આ કોઈને માન્ય એમ ના આવે કે રેડિયો માટે લાયસન્સ લેવું પડતું હતું, જેમ આપણે વ્હીકલ માટે લાયસન્સ લેવું પડે છે એવું લાયસન્સ લેવું પડતું હતું. એન્ટેના પણ હતું અને એ જમાનામાં શોર્ટવેવ હતું. અત્યારે તો શોર્ટવેવ બંધ થઈ ગયું છે. અત્યારની પેઢી જે યંગ છે તો FM જે છે એ જ સાંભળે છે, પણ એ પહેલાંનું જે મીડિયમ વેવ શોર્ટવેવ કેવું હતું, કેવી ટેકનોલોજી, આજે અમે 100 કરતાં વધારે રેડિયો એક્ઝિબિટ કર્યા છે અને એ બધા રેડિયો અત્યંત સુંદર છે અને એમાંના મોટા ભાગના અત્યારે ચાલુ અવસ્થામાં છે. અને એ જ્યારે સાંભળીએ, આજે અમે સવારે ઉઘાડ 13મી ફેબ્રુઆરીનો ગાંધીજીની LP રેકોર્ડ વગાડીને કર્યો. એ ગિયરવાળું ગ્રામોફોન છે કે એને બરોબર ચાવી આપવાની અને બરોબર ચાવી આપી દો એટલે એ બંધ થઈ જાય, એટલે ખબર પડે કે હવે આ ચાલુ થશે. અને ગાંધીજીના અવાજ સાથે અમે એનો ઉઘાડ કર્યો વર્લ્ડ રેડિયો ડેનું. ખૂબ બધા જર્નલિઝમના વિદ્યાર્થીઓ, સાહિત્યકારો, લેખકો આજે મુલાકાત લઈ રહ્યા છે અને બધા એક જ શબ્દ કહે છે કે અદ્ભુત, અનન્ય. એનો અમને પણ આજે આનંદ છે. મેં આજે આયોજન કર્યું એનો. સર, આપની વાત બિલકુલ સાચી છે. એકથી એક જૂના રેડિયો મને અહીંયા દેખાઈ રહ્યા છે. હવે આજે પણ કેટલા એવા શોખીનો છે કે જેમણે પોતાની પાસેના જૂના રેડિયો સાચવી રાખ્યા છે. કદાચ આવા જ કોઈક એન્ટિક કહી શકાય એવા પીસ એમની પાસે છે. આવા જૂના રેડિયોના શોખીન માટે તમે શું કહેશો? જૂના રેડિયોના જે શોખીનો હોય એમને કહીએ કે તમે એ રેડિયો મેન્ટેન કરજો, કારણ કે હવે હેરિટેજ છે. આપણી આ સંસ્કૃતિ છે ને આપણો વારસો પણ છે. આપણે આપણા દાદા દાદીને ઘરમાંથી કાઢી મૂકીએ છીએ કે જૂના થઈ ગયા, કોરાણે મૂકી દીધા. આપણે એમને એમ સાચવ્યો છે એમ આપણો વારસો સાચવજો. એ રેડિયોને સારી રીતે રાખજો અને કદાચ તમને એમ લાગે કે હું સાચવી શકું એમ નથી તો આકાશવાણીને ભેટ કરી શકો છો, અમે સાચવીશું એને. બરાબર છે? બિલકુલ બિલકુલ મુનશી સાહેબ, કેમ નહીં, તમારો સંદેશો બિલકુલ જનતા સુધી પહોંચશે. ભાઈ, તમારી પાસે ખરેખર કોઈ એન્ટિક રેડિયો હોય અને તમને એમ થાય કે કંઈક અમારા વારસદાર જે નેક્સ્ટ પેઢી છે તે કદાચ આ રેડિયો નહીં સાચવે તો તમે ચોક્કસપણે આકાશવાણીને ગિફ્ટ કરી શકો છો. આપણે જોઈ શકીએ છીએ એકથી એક જે છે તે અહીંયા એન્ટિક રેડિયો, જૂના જમાનાના રેડિયો અહીંયા સચવાયેલા છે. હવે એન્ટિકની બદલે હેરિટેજ શબ્દ વાપરવો આમ તો વધુ યોગ્ય છે, કારણ કે આપણી સાંસ્કૃતિક, આપણો એક ભવ્ય વારસો આ રેડિયો સાથે જોડાયેલો છે. આપણા જે બાપ દાદા છે તેમની જૂની યાદો પણ આ રેડિયો સાથે જોડાયેલી છે. અને ચોક્કસ આજે વર્લ્ડ રેડિયો ડે પર આકાશવાણીએ પણ કંઈક ધમાકેદાર, કંઈક નવું કરવાનું વિચાર્યું છે. તો આખો દિવસ આકાશવાણી આજે તમારે સાંભળવાનું છે. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.